ગઈકાલે જે પુતળા દહન થયું એમાં પણ એ જ જે ગંભીર કલમો ક્ષત્રિય સમાજ ઉપર લગાવવામાં આવેલી હતી એ જ કલમો ભાજપના જે આગેવાન છે એની ઉપર લગાવવામાં આવે। રાજકોટમાં ક્ષત્રિયો ફરીથી રોષે ભરાયા છે। એકને ગોળ અને બીજાને ખોડ જેવી પોલીસની નીતિ સામે ક્ષત્રિયોએ વાયો ચડાવી છે, જેને લઈને રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું। હવે વિગત એવી છે કે જ્યારે ક્ષત્રિયોએ રૂપાલાના પૂતળા દહનના કાર્યક્રમો કર્યા હતા ત્યારે ક્ષત્રિયો ઉપર ગંભીર કલમો ઉમેરીને ફરિયાદો દાખલ કરાઈ હતી। જ્યારે ભાજપના નેતાઓએ મમતા બેનર્જીના એક નિવેદનને લઈને પૂતળું બાળ્યું તો તેના પર કેમ કોઈ કાર્યવાહી નહીં? સાંભળો ક્ષત્રિય યુવા આગેવાન આ સિવાય બીજું શું કહી રહ્યા છે। આજે અમે પોલીસ કમિશનર શ્રીને અરજી કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે જ્યારે ભાજપ દ્વારા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે 300 થી 400 ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે પૂતળા દહન કરવામાં આવ્યું, આવું જે પૂતળા દહન પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસની સામે ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું। આજે બંધારણમાં બધા લોકોને એની અભિવ્યક્તિ રજૂ કરવાની આઝાદી આપેલી છે, તો કોઈની અભિવ્યક્તિ રોષ તરીકે હોય, કોઈની અભિવ્યક્તિ અરજી તરીકે હોય, તો જ્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના 3 ભાઈઓને પૂતળા દહન બાદ એમની ધરપકડ કરવામાં આવેલી હતી, એમને આખી રાત લોકઅપમાં રાખવામાં આવેલા હતા। તો ક્ષત્રિય સમાજ રાજકોટ દ્વારા આજે પોલીસ કમિશનરને અરજી આપવામાં આવેલી છે કે ગઈકાલે જે પૂતળા દહન થયું એમાં પણ એ જ જે ગંભીર કલમો ક્ષત્રિય સમાજ ઉપર લગાવવામાં આવેલી હતી એ જ કલમો ભાજપના જે આગેવાન છે એની ઉપર લગાવવામાં આવે। જ્યારે આજે 10-10 વર્ષની સજા થાય એવી કલમો ક્ષત્રિય સમાજની ઉપર લગાવવામાં આવેલી હતી, તો ભાજપના નેતાઓ માટે શું કંઈ બંધારણ અલગ છે અને ક્ષત્રિય સમાજ અને બીજા સમાજ માટે બંધારણ અલગ છે? આવું એ પુરવાર થઈ રહ્યું છે। તો અમે કમિશનરશ્રીને આવેદન અરજી આપવા માટે આવેલા છીએ કે આની ઉપર ત્વરિત કામગીરી કરવામાં આવે।